આજના દિવસ માટે બાઇબલમાંથી વચન રોમનોને પત્ર અધ્યાય 8માં વચન 37. જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. અહીં પાઉલ એવી બાબતોની વાત કરી રહ્યા છે જેમને જોઈને લાગે કે તેઓ એક સંતને પરમેશ્વરના પ્રેમથી દૂર કરી શકે છે. પરંતુ નોંધનીય વાત એ છે કે પરમેશ્વરના પ્રેમ અને સંતની વચ્ચે કશું જ આવી શકતું નથી. આ વચનોમાં પાઉલ જે બાબતોની વાત કરે છે તે પરમેશ્વર સાથેની આપણી ગાઢ સંગતનો ભંગ કરી શકે છે અને કરે પણ છે, અને આપણા કુદરતી જીવનને પરમેશ્વરથી અલગ કરી શકે છે અને કરી દે છે. પરંતુ આત્મિક સ્તર પર આમાંથી કોઈ પણ બાબતો પરમેશ્વરના પ્રેમ અને સંતની વચ્ચે આવી શકતી નથી. ખ્રિસ્તી વિશ્વાસનો જે પાયો છે તે તો અસીમિત અને જેને લાયક નથી તેવો પરમેશ્વરનો પ્રેમ જે કાલવરીના વધસ્તંભ પર પ્રદર્શિત કરાયો, એવો પ્રેમ જે કમાવામાં આવ્યો નથી અને કમાઈ શકાય પણ નહીં. પાઉલ કહે છે કે આ જ એ કારણ છે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. જે બાબતોને જોઈને આપણને એમ લાગે કે તેઓ આપણને ગળી જશે, તે જ બાબતોનો અનુભવ કરવાથી જે આનંદ મળે છે તેથી આપણે પરમ વિજયી છીએ. જે મોટા વિશાળ મોજાઓ એક સામાન્ય તરનાર વ્યક્તિને ભયભીત કરી દે છે, તે જ મોજાઓ પર સર્ફિંગ કરનારને ખૂબ રોમાંચિત કરે છે. આવો આ તથ્યને આપણી પરિસ્થિતિઓ પર લાગુ કરીએ. જે બાબતોથી આપણે બચવા માંગીએ છીએ અને જેની વિરુદ્ધ આપણે લડીએ છીએ, જેવી કે ભારે ક્લેશ, દુઃખ અને સતાવણી, આ જ એ બાબતો છે જેઓ આપણી અંદર ભરપૂર આનંદ ઉત્પન્ન કરે છે. તેને આશરે આપણે વિશેષ જય પામીએ છીએ. એ બધી બાબતોના સિવાય નહીં, પરંતુ તેમની જ અંદર. એક સંત પ્રભુના આનંદને ભારે ક્લેશ સિવાય નથી જાણતો, પરંતુ ક્લેશના કારણે જ જાણે છે. પાઉલ કહે છે કે અમારી સર્વ વિપત્તિમાં મારું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જાય છે. બીજા કરંથીના પત્ર અધ્યાય 7માં વચન 4માં. ઝાંખી ન પડનાર ચમક જે ભરપૂર આનંદના પરિણામ રૂપ છે, તે કોઈ બદલનાર અસ્થાયી ચીજ પર નહીં, પરંતુ પરમેશ્વરના એ પ્રેમ પર રચાય છે જે ક્યારેય બદલાઈ શકતો નથી. અને જીવનના અનુભવો, ચાહે તે દૈનિક સામાન્ય ઘટનાઓ હોય કે પછી ભયભીત કરી નાખનાર ઘટના હોય, પરંતુ તે પરમેશ્વરની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકવા અસમર્થ છે. એવું રોમનોને પત્ર અધ્યાય 8માં વચન 39માં લખેલું છે.